વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં કલેક્ટરે કોર્ટમાં સોગંદનામું કર્યું છે. ઇજાગ્રસ્તો અને મૃતકોને વળતરની કોર્ટમાં જાણકારી આપી છે. મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ વળતર અંગેનું સૂચન કરવામાં આવ્યું છે. મિસર સ્કોટિયા પ્રોજેક્ટે કેટલું વળતર ચૂકવ્યું તે અંગે રિપોર્ટ માંગ્યો. કુલ 14 મૃતકો, 2 ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાની ભલામણ. વળતર અંગે જવાબ રજૂ કરવા કોટિયા પ્રોજેક્ટ કંપનીએ સમય માંગ્યો છે. 17 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી આગળ હાથ ધરવામાં આવશે. સંવાદદાતા અપૂર્વા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અપૂર્વા, હરણી બોટ કાંડને લઈને જે હાલ કોર્ટમાં કાર્યવાહી થઈ છે, શું અપડેટ છે, જણાવશો? જી ચોક્કસથી વડોદરા હરણી બોટ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેને લઈને હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વડોદરા કલેક્ટરે કોર્ટમાં સોગંદનામું જે છે તે રજૂ કર્યું છે અને ઇજાગ્રસ્તો અને મૃતકોને વળતર માટેની જે કાર્યવાહી જે છે તે કોર્ટમાં આપવાની જાણકારી કરવામાં આવી છે. મહત્વની વાત એ કહેવાય કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતર ચૂકવવા માટેનું સૂચન જે છે તે કલેક્ટરે હાઈકોર્ટમાં કર્યું છે અને તેમાં જઈને જે છે તે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બોટિંગનું સંચાલન કરનાર મેસર કોટિયા પ્રોજેક્ટ છે તેને વળતર ચૂકવવા માટે જે છે તે રિપોર્ટ આપવામાં આવ્યો છે. જોકે 12 બાળકો અને 2 શિક્ષકો જે પોતાના જીવ ગુમાવે છે, એટલે કે ટોટલ 14 મૃતકો અને 2 ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટેની ભલામણ કલેક્ટરે જે છે તે હાઈકોર્ટમાં કરી છે અને તેના જ આધારે હવે એ ભલામણના આધારે અત્યારે તો કોટિયા પ્રોજેક્ટે સમય માંગ્યો છે વળતર ચૂકવવા માટે અને તેને જ લઈને હવે આગામી સમયમાં 17 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમાં કેવા પ્રકારના વળતર આપવાની જાહેરાત કરવામાં આવશે તે સમગ્ર માહિતી જે છે તે આગામી સુનાવણી દરમિયાન ખ્યાલ સામે આવશે. આભાર અપૂર્વ સમગ્ર વિગતો બદલ.